હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાન્ઝિસ્ટરની અંદર બે વિડિયો આપેલા હતા. ઘણી બધી માહિતી એની અંદર હતી. જો એ બધું વ્યવસ્થિત તમે 2-3 વખત પ્રેક્ટિસ કરી લીધેલી હશે તો હવે તમે ટ્રાન્ઝિસ્ટરના કોઈ પણ એમસીક્યુ આરામથી સોલ્વ કરી શકશો. તો એ બધું જે છે તમને થિયરીમાં શીખવાડ્યું હતું, એમનો સાર જે હતો, એમના જે સૂત્ર હતા એ તમારી સામે રાખ્યા છે. અગાઉ વિડિયો જોયા વગર આ જોવાની કંઈ હિંમત કરવી નહીં. એટલે બધું કમ્પ્લીટ હોય તો જ તમારે આ જોવું, નહીતર મગજ બંધ થઈ જશે. ઓકે, તો હવે અહીંયા આપણે દાખલા જોઈશું. એક એવો દાખલો લીધો છે કે જેની અંદર ઘણું બધું પૂછી નાખ્યું છે. આ દાખલો પણ તમે જાતે જ સોલ્વ કરી શકશો. હું તમને સમજાવી દઈશ. તો જો કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, આના દાખલા ખાસ કરીને પૂછાતા રહેતા હોય છે. ઇનપુટ સિગ્નલમાં બેઝ એમિટર વચ્ચે 0.02 વોલ્ટનો ફેરફાર થાય છે. તો આના પરથી ખબર પડી જોઈએ કે આ માહિતી કઈ છે. બરાબર ધ્યાનથી જુઓ કે બેઝ એમિટર વચ્ચે આટલા વોલ્ટેજનો ફેરફાર. તો ફેરફાર એટલે ડેલ્ટા, વોલ્ટેજનો ફેરફાર એટલે ડેલ્ટા બી. કોની વચ્ચે? બેઝ અને એમિટર વચ્ચે, તો BE. ચાલો, આવડી ગયું આટલું. ત્યારબાદ કલેક્ટર પ્રવાહમાં 2 મિલી એમ્પિયરનો ફેરફાર થાય છે. કલેક્ટર પ્રવાહમાં ફેરફાર એટલે ડેલ્ટા, પ્રવાહનો ફેરફાર, પહેલામાં વોલ્ટેજનો ફેરફાર હતો, આમાં પ્રવાહનો ફેરફાર. કોની વચ્ચે? તો પ્રવાહ એક જ તારમાં હોય, કલેક્ટર, તો IC. ત્યારબાદ એક અંદર અહીંયા લખવાનું થઈ ગયું છે, મેં લખ્યું છે બેઝ પ્રવાહમાં ફેરફાર 20 માઇક્રો એમ્પિયરનો. તો આ હવે આવડી જાય ડેલ્ટા IB. બેઝ પ્રવાહમાં ફેરફાર ડેલ્ટા IB. તો આ બધી વસ્તુ જો તમે પકડી પાડો છો તો તમને આરામથી આ દાખલો ફાવી જશે. તો 3 માહિતી થઈ. ડેલ્ટા VB એટલે કે ઇનપુટનો વોલ્ટેજ, ઇનપુટનો પ્રવાહ અને આઉટપુટનો પ્રવાહ. 3 વસ્તુ સરસ રીતે આપી દીધી. પહેલા પ્રશ્ન છે ઇનપુટનો અવરોધ શોધો. તો આ સૂત્ર પાકા કર્યા હોય તો ઠીક છે, નહીતર ડાયરેક્ટ મૌખિક એટલી તો ખબર પડે કે ઇનપુટનો અવરોધ એટલે ઇનપુટનો વોલ્ટેજ ભાગાકારમાં ઇનપુટનો પ્રવાહ. તો આ છે ઇનપુટનો વોલ્ટેજ અને આ છે ઇનપુટનો પ્રવાહ. એ ખબર પડવી જોઈએ આમના પરથી કયું ઇનપુટ કયું આઉટપુટ. એ થિયરીની વાત છે. તો ચલો, આ મળી જશે તમને. એના જવાબ મેં તમારી સામે લખ્યા છે, તમારે ગણવાનું છે. તો આ સોલ્વ થઈ ગયો ઇનપુટનો અવરોધ. ત્યારબાદ AC પ્રવાહ ગેઇન. પ્રવાહ ગેઇન એટલે આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો પ્રવાહ. આઉટપુટનો પ્રવાહ થશે, ઇનપુટનો પ્રવાહ થશે, બેનો ગુણોત્તર લેશો, આનો જવાબ મળી જશે. બધાની હિન્ટ આપું છું. ટ્રાન્સ કન્ડક્ટન્સનું ડાયરેક્ટ સૂત્ર તમે લેશો, આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ. આઉટપુટનો પ્રવાહ છેદમાં ઇનપુટનો વોલ્ટેજ. નહીતર બીટા પણ આરે કરો તોય વાંધો નથી, કારણ કે આપણી પાસે બીટા પણ છે અને આરે છે. બસ આનો ગુણોત્તર લઈ લેશો તો જવાબ આવી જશે 100 ભાગાકારમાં 1000. તો 0.1 થઈ ગયું. ચલો, ક્લિયર. ત્યારબાદ લોડ અવરોધ RL જો તમને આપી દીધો હોય તો વોલ્ટેજ ગેઇન. તો વોલ્ટેજ ગેઇનનું સૂત્ર RL GM મૂલ્યની રીતે. તો RL પણ છે અહીંયા અને GM પણ છે. બેનો ગુણાકાર કરશો તમને જવાબ મળી જશે. દેખાય છે અહીંયાથી જવાબ પણ સમજી શકાય એવા છે. ત્યારબાદ પાવર ગેઇન એટલે વોલ્ટેજ ગેઇન ગુણાકારમાં પ્રવાહ ગેઇન. આ બંનેનો ગુણાકાર કરશો એટલે એનો જવાબ મળી જશે. જો સીધા જ છે બધા આન્સર, પણ આ સૂત્ર બધા દિમાગની અંદર હોય, સમજણ દિમાગમાં હોય તો MCQ ડાયરેક્ટ તમે આનો સોલ્વ કરી શકો છો. આ તો મોટો દાખલો છે. ઓકે, ત્યારબાદ બીજો એક દાખલો આપણે જોઈશું. જો મિત્રો, બીજો દાખલો તમે જાતે સોલ્વ કરી શકો છો કે નહીં, MCQ માટે બેસ્ટ. કોમન એમિટર એમ્પ્લીફાયરમાં લોડ અવરોધ. બધી વસ્તુને તમે ઓળખો. લોડ અવરોધ એટલે શું? તો આ તમને પહેલા ખબર પડી જોઈએ. લોડ અવરોધ એટલે RL. ત્યારબાદ વોલ્ટેજ ગેઇન એટલે AV. પછી પ્રશ્ન કર્યો છે ટ્રાન્સ કન્ડક્ટન્સ શોધો, તો GM. ત્યારબાદ કહ્યું કે ઇનપુટ અવરોધ આપેલ છે, ઇનપુટ અવરોધ આપ્યો છે તો પ્રવાહ ગેઇન શોધો, એટલે બીટા અથવા AI. રાઈટ. ચલો, તો જાતે ટ્રાય કરવાની છે. આમ તો પહેલા જાતે પોઝ કરીને ટ્રાય કરી લેવાની, પછી હિન્ટ આપું છું. હવે જવાબ તમારી સામે લખ્યા છે, બહુ સિમ્પલ છે.
ચલો જુઓ કે પહેલા આપણે RL આપ્યું છે, AB આપ્યું છે અને GM પૂછે એટલે સીધું જ આનું સૂત્ર છે AB બરાબર RL GM. બરાબર છે. તો આમાંથી તમને મળી જશે પહેલા પ્રશ્નનો જવાબ. પૂરું થઈ ગયું. બીજો પ્રશ્ન છે કે RI આપ્યું છે અને બીટા શોધવાનું કહ્યું છે, તો GM બરાબર બીટા અપોન RI. થઈ ગયો પૂરો દાખલો. બસ એમનો જવાબ તમારી સામે છે, શોધી કાઢજો. સૂત્ર આવડતા હશે તો પૂરું, પણ તમારે જાતે ટ્રાય કરવાની છે આ બધી. નવો દાખલો આપું છું. જો ત્યારબાદનો ક્વેશ્ચન બહુ મસ્ત, માહિતી સમજાવી દઉં પછી જાતે ટ્રાય કરવાની, પછી હું હિન્ટ આપીશ. કોમન એમિટર NPN એમ્પ્લીફાયર ઇનપુટ વોલ્ટેજમાં 100 મિલીવોલ્ટ જેટલો ફેરફાર. ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર, ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર તો કઈ સંજ્ઞા થઈ? તો પકડી પાડવાનું કે ડેલ્ટા VBE થયું. ત્યારબાદ કલેક્ટર પ્રવાહમાં ફેરફાર એટલે ડેલ્ટા IC થયું. પછી પ્રવાહ ગેઇન તો બીટા અથવા AI. પછી કહ્યું છે કે પાવર ગેઇન AP આટલો મેળવવો હોય, આ પ્રવાહ ગેઇન થઈ ગયો. ત્યારબાદ પાવર ગેઇન પણ આપી દીધો છે, તો લોડ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું જોઈએ? એટલે પ્રશ્ન થયો RL બરાબર પ્રશ્નાર્થ. ચલો તો સૂત્ર છે તમારી સામે, પહેલા ટ્રાય કરી લેજો, પોઝ કરીને ટ્રાય કરી લેજો અને હવે પછી આપણે વિચારીએ છીએ કે RL જોઈએ છે. તો RL માટેનું તો આ સૂત્ર છે, આ સમીકરણ છે, ચેક કરતા જઈએ. તો RL માટે AV અને GM ની જરૂર પડે. તો AB તમને અહીંયાથી મળી જશે, AP અને AI આપ્યા છે. જુઓ AP અને AI આપ્યા છે, તો એમની મદદથી તમને AB મળી જશે. પછી GM બરાબર બીટા, આનો ઉપયોગ કરી લેશો તો ચાલશે. ડેલ્ટા IC અપોન ડેલ્ટા VB, IC અને VB સીધું જ આનો ઉપયોગ કરીને GM મેળવી લો, તો RL તમને ડાયરેક્ટ મળી જશે. કયા સૂત્રનો ઉપયોગ કરીને? આનો. RL બરાબર AV અપોન GM. તો AV અહીંથી મળશે, GM અહીંયા મળશે. પૂરું થઈ ગયું. બરાબર, સૂત્ર હશે કમ્પ્લીટ. તો જો 2 મિનિટમાં તમે સોલ્વ કરી શકશો. ઓકે, હવે નવી રકમ તમારી સામે લખી. હમણાં એ પહેલા એક વસ્તુ કહેવાની રહી ના જાય. આ એક દાખલો છે, દાખલાનો જવાબ છે, જે MCQ માટે બહુ કામનો છે. આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ છે. આલ્ફા એટલે કોમન બેઝ માટે પ્રવાહ ગેઇન, અને બીટા એટલે તો આપણે જાણીએ છીએ કોમન એમિટર માટે. તો આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ છે આલ્ફા બરાબર બીટા અપોન 1 પ્લસ બીટા. આ યાદ રાખજો, વધારે સહેલું છે. બીટા બરાબર આલ્ફા 1 માઇનસ આલ્ફા. આમાં કંઈક આડાવડું થઈ જાય છે, અંશમાં જતું રહે, આલ્ફા માઇનસ 1 થઈ જાય. એના કરતા પ્લસ માઇનસની ચિંતા વગર તમારે આ યાદ રાખવું હોય તો આલ્ફા બરાબર બીટા અપોન 1 પ્લસ બીટા. આ સમીકરણ વધારે બેસ્ટ રહેશે. ઓકે, હવે હું નવો દાખલો આગળ વધારું છું. આ વસ્તુ પણ યાદ રાખવાની છે એટલા માટે કહી દીધું. જો ફરીથી આપણી સામે જે દાખલો છે એ તમે આગળ દાખલો શીખ્યા તેને મળતો છે. PNP કે NPN નો એનાથી કોઈ ફરક ના પડે, કોમન એમિટર હોવું જોઈએ એમ્પ્લીફાયર ની અંદર. પ્રવાહ ગેઇન, આ વખતે પ્રવાહ ગેઇન આપ્યો છે એટલે કે બીટા આપી દીધો છે. ત્યારબાદ ઇનપુટ અવરોધ આપી દીધો છે. પાવર ગેઇન આપ્યો છે કે આટલો મેળવવો છે. પાવર ગેઇન આપણે આટલો મેળવવો છે એટલે કે AP કિંમત આપી દીધી છે. તો RL શોધો. ચાલો, તો કઈ રીતે શોધીશું? બીટા અપોન RI એટલે GM થઈ જશે, અને RL શોધવો છે તો પાવર ગેઇન પરથી વોલ્ટેજ ગેઇન મળી જશે. જુઓ, પાવર ગેઇન છે, પ્રવાહ ગેઇન છે, તો વોલ્ટેજ ગેઇન મળી જશે. આ બંનેનો ઉપયોગ કરીને તમને AV મળી જશે. AV મળશે પછી AV બરાબર RL GM, GM બરાબર બીટા અપોન RI કરી દો, AV મળી જશે. પછી RL GM, તો AV બરાબર RL GM ની જગ્યાએ બીટા અપોન RI. બસ પૂરો થઈ ગયો દાખલો. આ સમીકરણ છે તમારી પાસે. AV બરાબર RL GM, GM બરાબર બીટા અપોન RI. તો આપણી પાસે બીટા છે, RI છે, અને AV નથી તો AV મેળવવા માટે AP અને AI છે. તો
તો એપી અને એઆઈ ની મદદથી એવી મળી જશે. તો જો હવે તમે આરામથી સોલ્વ કરી શકશો આ બધા દાખલાઓ. જો ત્યારબાદ એક દાખલો જે છે સેજ ફેરફારવાળો દાખલો. એક એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં કોમન બેઝ પરિપથ, આપણે જે શરૂઆતમાં થિયરીની અંદર શીખ્યા હતા એ કોમન બેઝ પરિપથમાં એમિટરમાંથી બેઝમાં આવતા 7% ઇલેક્ટ્રોન બેઝમાંના હોલ સાથે સંયોજાય છે. તો એમની અંદર આ રીતનું કંઈક હતું. ઝડપથી જોઈ લઈએ તો આ એમિટર, આ બેઝ, આ કલેક્ટર. આમાં ઇલેક્ટ્રોન હોય એમાંથી 7% જેટલા બેઝ સાથે સંયોજાય અને બાકીના આમાં જાય, એટલે કે 93%. તો કલેક્ટર પ્રવાહ આપણને આપી દીધો છે. કલેક્ટર પ્રવાહનું મૂલ્ય આપ્યું છે, તો બાકી એમિટર પ્રવાહ પછી પ્રવાહ ગેઇન પૂછ્યો છે. તો એમના માટે તમે જુઓ આ રીતે તમારે યાદ રાખવાનું છે કોખ્યા વગર. ટોટલ એમિટર પ્રવાહ જે છે એના બે ભાગ પડે, એ તમને સમજાવી દીધેલું છે. થોડું ઘણું બેઝમાં જાય અને મોટા ભાગનું કલેક્ટરમાં જાય. તો તમને અહીંયા કહ્યું છે કે બેઝમાં કેટલું છે 7%. તો એ 7% કોના હોય? આમાંથી 7% અને પછી 93% ના બેનું ભેગું થઈને આટલું બની જાય. તો તમારે બેઝ પ્રવાહ જોઈતો હોય તો 7% કોનો? IE નો. અને કલેક્ટર પ્રવાહ જોઈતો હોય તો બાકી રહેલા 93% એ IE ના છે. IE માંથી જ બે ભાગ પડ્યા, 7% અને 93%. 7% એટલે 7/100 એટલે 93% એટલે 93/100. બસ પૂરું. તો આ બે સમીકરણ તમને બનાવતા આવડી જવા જોઈએ. હવે તમને કોઈ એક પ્રવાહનું મૂલ્ય આપ્યું છે, તમને કલેક્ટર પ્રવાહ આપી દીધો છે. તો કલેક્ટર પ્રવાહ અહીંયા આપ્યો હોય તો અહીંયા તમે 93/100 કરશો એટલે એમિટર પ્રવાહ મળી જશે. ચલો તો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો, એમિટર પ્રવાહ મળી ગયો. તો તમારી પાસે કલેક્ટર પ્રવાહ છે, એમિટર પ્રવાહ મળી ગયો. હવે આપણને પૂછ્યું છે વોલ્ટેજ ગેઇન. તો વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ. આઉટપુટ વોલ્ટેજ એટલે IC અને ઇનપુટ વોલ્ટેજ એટલે IE. તો IC છેદમાં E કરશો એટલે તમને મળી જશે AI. બસ પૂરું થઈ ગયું. સમજ પડી ગઈ હશે. ત્રીજો પ્રવાહ તમે શોધી શકો છો IB. તો IB બરાબર તમને IE મળી ગયો હોય તો આ સૂત્રથી પણ શોધી શકો છો, અથવા બે પ્રવાહ હોય તો ત્રીજું આ સમીકરણથી પણ શોધી શકો છો. બરાબર. તો આ રીતનો દાખલો બનશે. બરાબર. શાંતિથી જોવાલાયક છે. બસ આ બે સમીકરણ તમને ખબર પડી જવી જોઈએ. તો એમાંથી કોઈ એક પ્રવાહ આપ્યો હોય, ગમે તે એક પ્રવાહ આપ્યો હોય તો એમાંથી તમને બીજો પ્રવાહ મળે. બીજો પ્રવાહ મળે એટલે ત્રીજો પ્રવાહ આમાંથી અથવા આમાંથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરી મેળવી શકો અને પછી આગળના પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. જો ત્યારબાદ 2-3 દાખલા આપણે એક લાસ્ટ મેથડનો ઉપયોગ કરી શીખીશું, જેની અંદર તમને એમિટર, કોમન એમિટરની, એમ્પ્લીફાયરની સર્કિટનો બેઝિક આઈડિયા હોવો જોઈએ, અથવા ક્યારેક ક્યારેક આપેલું હોય છે. તો જો શું કહેવામાં આવે છે, કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર સપ્લાય વોલ્ટેજ. તો આ અમુક વખત ખબર નથી પડતી. કલેક્ટર સપ્લાય વોલ્ટેજ એટલે VCC. 10 વોલ્ટ આપ્યું છે. VCC બરાબર 10 વોલ્ટ. પછી ઇનપુટ સિગ્નલની ગેરહાજરીમાં બેઝ પ્રવાહ. ઇનપુટ સિગ્નલ આપો એટલે ઇનપુટનો બેઝ પ્રવાહમાં ફેરફાર થાય. સિગ્નલ નથી આપ્યું એટલે ફેરફાર નહીં. બેઝ પ્રવાહ એટલે IB થયું. તો અહીંયા IB કહ્યું તમને. એ આપ્યું છે 10 માઇક્રોએમ્પિયર. અને કલેક્ટર એમિટર વચ્ચેનો વોલ્ટેજ એટલે VCE. કલેક્ટર એમિટર વચ્ચેનો વોલ્ટેજ એટલે VCE આપી દીધું. પ્રવાહ ગેઇન આપ્યું છે, એ તો સ્પષ્ટ દેખાય છે. તો RL શોધો. હવે આ પરિસ્થિતિની અંદર VCC વાળું કોઈ સૂત્ર આવ્યું નથી. એ સૂત્ર કઈ રીતે બને? તો જો કોમન એમિટર હોય, અહીંયા તમને આટલી ખબર હોય કે કોમન એમિટર અહીંયા હોય RL, અહીંયા હોય VCC, અહીંયા ઇનપુટ સર્કિટ. હવે તમારે શું કરવાનું છે? કિર્ચોફનો નિયમ લગાડતા શીખવાનું છે કે આ વોલ્ટેજ VCC બેટરીના વોલ્ટેજ જે છે એ અહીંયા મળશે. IC પ્રવાહ પસાર થશે, અહીંયા B હશે, અહીંયા E હશે. તો અહીંયા વોલ્ટેજ રોકાશે કેટલા? VCC બરાબર અહીંયાનો વોલ્ટેજ થશે ICRL, V બરાબર IR, અને પછી બીજો વોલ્ટેજ અહીંયા થશે VCE. તો કિર્ચોફનો નિયમ જ છે. ટૂંકમાં તમારે અહીંયાથી લગાડવાનું છે, માઈનસ થી પ્લસ તરફ જશો એટલે પ્લસ VCC,
ત્યારબાદ અહીંયા પ્રવાહની સાથે છો એટલે માઈનસ ICRL, પછી અહીંયાથી આમ દાખલ થશો એટલે અહીંયા પ્લસ કહેવાય, અહીંયા માઈનસ કહેવાય. એક બેટરી ધારી લો, પ્લસ થી માઈનસ તરફ જાવ એટલે માઈનસ VCE બરાબર 0. અથવા સિમ્પલ યાદ રાખી શકો કે VCC બેટરીમાંથી અમુક વોલ્ટેજ અહીંયા સમજો 10 વોલ્ટની બેટરી છે તો અહીંયા સમજો 5 વોલ્ટ રોકાયા તો અહીંયા બીજા 5 વોલ્ટ, ટોટલ થઈ ગયા 10 વોલ્ટ. તો VCC બરાબર ICRL અને પ્લસ VCE. બસ આટલું પાવું જોઈએ, આટલું સ્ટેપ પાવું જોઈએ. તો હવે આની અંદર કિંમતો મૂકવાની છે. આપણી પાસે VCC છે, VCC છે, ચેક કરીએ. IC છે તો IC નથી પણ IB છે અને સાથે સાથે તમને બીટા આપ્યું છે. તો આપણી પાસે સૂત્ર છે કે બીટા બરાબર આઉટપુટનું IC ઇનપુટનું IB. તો IC જોઈતું હોય તો બીટા IB, IC ની જગ્યાએ બીટા IB ગુણાકાર મારે અને VCE. બસ હવે બાકીનું બધું છે. તો VCC ની જગ્યાએ હું મૂકી દઉં છું કિંમત. ચલો ચેક કરી લઈએ. VCC ની જગ્યાએ 10 વોલ્ટ, 10 વોલ્ટની બેટરી છે. બીટાની કિંમત 300. IB પ્રવાહ છે 10 માઇક્રો. RL આપણે શોધવાનું છે. VCE કેટલા વોલ્ટેજ રોકાયા, વોલ્ટેજ ડ્રોપ કેટલો થયો, 4 વોલ્ટ. તો સિમ્પલ વાત છે કે 4 વોલ્ટ અહીંયા થયા તો અહીંયા 6 વોલ્ટ હશે. આ આપણી પાસે 10 છે, 10 માંથી 4 બાદ કરી દઈએ એટલે 6 વોલ્ટ. તો 6 બરાબર થશે 3 0 તો 3 10 ની માઈનસ 3 ઘાત RL. તો RL બરાબર મળી જશે 6 ભાગાકારમાં 3 એટલે કે 2 અને 10 ની માઈનસ 3 ઘાત ઉપર આવશે એટલે 3 ઘાત થઈ જશે પ્લસ એટલે 1000, 2000 જવાબ. તો આ રહ્યો જવાબ 2 કિલો એટલે 2000 ઓહ્મ. બસ પૂરું થઈ ગયું. તો આ પ્રકારના બીજા એક બે દાખલા છે, એમની પ્રેક્ટિસ કરી લેવી. જો મિત્રો હવે એક મસ્ત દાખલો તમારી સામે છે. આ એક દાખલો અને એક એના જેવો હજુ બીજો. એટલે આ રીતના બધા દાખલાઓ આપણે પૂરા થશે, ટ્રાન્ઝિસ્ટર પૂરું થશે. તો અહીંયા તમને આ રીતે કોમન એમિટર ને અલગ અલગ મેથડ થી શીખવાડું છું. મતલબ કે અલગ આકૃતિ આપી હશે, તમને લાગશે કે આ તો એમ્પ્લીફાયર નહીં, પણ હતું એનું એ જ છે. અહીંયા બેઝ છે, અહીંયા આ અવરોધ અહીંયાથી આમ લીધેલો હતો, એવી બધી વસ્તુ હતી. તો એને ટૂંકમાં આ રીતે પણ કરી શકાય છે. હવે તમને આમાં શું આપ્યું છે કે VBE અને VCE 0 છે. VBE અહીંયાનું હોય, VBE અહીંયા હોય, VCE આ ખબર હોવી જોઈએ. એરો છે એટલે E, અહીંયા B, અહીંયા C, આ બધું દિમાગમાં રહેવું જોઈએ. હવે કહ્યું છે બે પ્રવાહ શોધી કાઢો. IC પ્રવાહ શોધો, અહીંયાથી IB આવશે, જુઓ અહીંયાથી IC આવશે અને અહીંયા મળી જશે IE. બે પ્રવાહ શોધવા માટે તમારે હમણાં આગળના દાખલામાં કર્યું તો એમ કિર્ચોફનો નિયમ લગાડવાનો છે. હવે ટૂંકમાં શીખી જાઓ કે અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું છે, પછી અહીંયા આવવાનું છે, અહીંયા આવવાનું છે. બહુ ટૂંકમાં આઉટપુટની અંદર જુઓ શીખી લો, એ જ રીતે ઇનપુટમાં થશે. અહીંયા 5 વોલ્ટ છે આપણી પાસે. આ VCC પોતે જ છે 5 વોલ્ટ. એ 5 વોલ્ટના બે ભાગ પડશે, એક ICRL અને એક આટલો VCE. બસ આટલું ડાયરેક્ટ આવડી જવું જોઈએ. VCE પૂરું થઈ ગયું, અડધો દાખલો પૂરો થઈ ગયો. આમાંથી હવે શોધી કાઢવાનું 5. IC આપણે જોઈએ છે, RL ની કિંમત આપી છે 1 કિલો એટલે કે 10 ની 3 ઘાત અને VCE તમને 0 આપી દીધું છે. તો IC બરાબર મળી ગયું 5 મિલી એમ્પિયર. IC બરાબર 5 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર એટલે કે 5 મિલી એમ્પિયર. જો આ જ રીતે હવે ડાયરેક્ટ ઇનપુટ ની અંદર તમે આ જ મેથડનો ઉપયોગ કરી દો. ઇનપુટમાં વોલ્ટેજ તમને 5 વોલ્ટ દેખાય છે, એના બે ભાગ પાડી દો. 5 વોલ્ટમાંથી એક અહીંયા આ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ થશે, એ થશે IB RB અને પ્લસ VBE અહીંયાના વોલ્ટેજ. આ બેટરીના અહીંયા બેટરી જોડી કહેવાય. આ ગ્રાઉન્ડ કર્યું એટલે એના બે ભાગા અને બસ પૂર્વમાં કિંમત મૂકી દો. 5 IB જોઈએ છે, RB ની કિંમત છે 100 કિલો. 100
કિલો કિલો એટલે 10 ની 3 ઘાત કરી દઉં અને પ્લસ આ આપણને 0 આપ્યું છે તો પૂરું થઈ ગયું IB બરાબર થઈ જશે 5 10 ની -5 ઘાત તો થશે 50 10 ની -6 ઘાત એટલે કે 50 માઇક્રો એમ્પિયર અને ત્યારબાદ તો બીટા બરાબર IC/IB આ બંનેનો ગુણોત્તર લઈ લો તો 5 10 ની -3 ઘાત અને 5 10 ની -4 ઘાત 5 ઘાત સોરી 5 10 ની -5 ઘાત 5 5 કેન્સલ 10 ની 2 ઘાત પૂરું છે મસ્ત એવું તો અહીંયા તમને બસ મારે આજ શીખવાડું હતું કે આ રીતે ઓપન સર્કિટ આપી હોય તો પણ તમે કિર્ચોફનો નિયમ કઈ રીતે લગાડો એક જગ્યાએથી વોલ્ટેજ સ્ટાર્ટ કરતા હતા પછી જે રીતે કરતા હતા અહીંયા ટૂંકમાં બે સ્ટેપ જ હોય છે લાસ્ટ આવો દાખલો શીખવાડી દઈશ જો હવે લાસ્ટ દાખલો અને કેવા ચેન્જીસ કર્યા છે તમને એક આવી આકૃતિ આપી દીધી જાણે કંઈક અલગ જ હોય એવું લાગશે તમને પણ આ હમણાં આગળ હતું એનું એ જ છે અહીંયાથી આપણે આવું તો હતું જ પછી અહીંયા એક બેટરી જોડેલી હતી અહીંયા અવરોધની સાથે એ છેડો અહીંયા જોડી દીધો એટલે એમને પણ વોલ્ટેજ મળી જાય બંનેને મળી જાય તો હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે બે અવરોધ આપ્યા છે સાથે સાથે બે પ્રવાહ આ વખતે આપી દીધા છે અને બે વોલ્ટેજ પૂછ્યા છે ફરીથી આની આ જ મેથડ આઉટપુટની અંદર લગાડી દો નિયમ તો અહીંયા 6 વોલ્ટ છે તો એ 6 વોલ્ટના બે ભાગ થઈ જશે એક IC RL અને VCE બરાબર તો આ સૂત્ર હવે અહીંયા 6 IC આ વખતે આપણને આપી દીધું છે IC ની કિંમત આપી છે 5 10 ની -3 ઘાત અવરોધ આપ્યો છે 1.1 કિલો એટલે 10 ની 3 ઘાત અને પ્લસ VCE તો ચલો ચેક કરીએ તો -3 ઘાત પ્લસ 3 ઘાત કેન્સલ અહીંયા થશે 5.5 5.5 ને 6 માંથી બાદ કરી દે તો 0.5 થઈ ગયો આન્સર VCE બરાબર 0.5 પૂરું થઈ ગયું ચલો આ જ રીતે આપણે આગળ વધીએ તો હવે અહીંયા એક નવું તમારા માટે એ અહીંયાથી આમ જવાનું 6 વોલ્ટ લઈને જ આને તમે અહીંયાથી આમ સમજો કે 6 વોલ્ટ આપ્યા હતા બસ તો આ 6 વોલ્ટ લઈને આગળ વધો તો ફરીથી અહીંયા 6 વોલ્ટ બરાબર આ સૂત્ર 6 વોલ્ટ બરાબર IB ની કિંમત આપણને કંઈક આપી હશે 5 માઇક્રો તો 5 10 ની -6 ઘાત RB ની કિંમત 1 મેગા એટલે 10 ની 6 ઘાત પ્લસ VBE તો અહીંયા -6 ઘાત પ્લસ 6 ઘાત કેન્સલ 6 1 એટલે 5 તો 6 5 એટલે 1 VBE બરાબર મળી ગયું 1 વોલ્ટ બસ પૂરું થયું તો આ દાખલાની અંદર મેં તમને શીખવાડ્યું કે આવી આકૃતિ આપે તો પણ ગભરાવાની જરૂર નહીં એ કોમન એમીટર એમ્પ્લીફાયર જ છે તો ઘણા બધા દાખલા આપણે જોયા જો ટ્રાન્ઝિસ્ટરની થિયરી તમે આ સૂત્ર વ્યવસ્થિત પાકા કરશો તો તમે આ દાખલાઓ તો બધા મૌખિક ગણી શકશો પણ સૂત્ર નહીં આવડતા હોય તો કશું જ થવાનું નથી એટલે જે પણ તમારે વધારે મહેનત કરવાની છે એમના થિયરીના ભાગની અંદર વધારે મહેનત કરવાની છે અને એ સૂત્રની મદદથી ડાયરેક્ટ પછી તમે MCQ સોલ્વ કરી શકશો